નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 9/6/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે જે આવતીકાલે રાજ્યના ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે। તો પ્રિમોન એક્ટિવિટી ભાગરૂપે વરસાદ આગાહી છે જે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તો લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવતીકાલથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની પ્રિમોન એક્ટિવિટી શરૂ થશે અને વરસાદ થશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે। તો આગાહી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની આંધી વંટોળ સાથે વરસાદ આવવાની શક્યતા રહેશે જે આગાહી કરી છે જે રાજ્યના ચોમાસાને પ્રારંભ ધમાકેદાર રહેશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે। અને 10 જૂનથી લો પ્રેશર સિસ્ટમ એક એરિયા બનવાની શક્યતા છે અને 12 જૂનથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવી રહ્યા છે જેને કહેવું છે કે ધોધમાર વરસાદની એન્ટ્રી થવાની શક્યતા છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી જણાવી છે કે 12 તારીખ સુધીમાં ચોમાસું મહારાષ્ટ્ર અને મુંબઈથી આગળ વધશે અને ભારે વરસાદ લાવશે અને ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં પહોંચવાની શક્યતા છે અને અરબ સાગરમાં એક હવામાનનું લો પ્રેશર દબાણ એરિયા બનશે જેના કારણે તારીખ 15 સુધીમાં દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાત કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા છે। અને 10 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના તાપમાન જિલ્લાઓમાં વાત કરવામાં આવે તો દમણ દાદરા નગર હવેલીમાં ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ જેવા વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ રહેશે જે પ્રિમોન એક્ટિવિટી સાથે એક જેવી સિસ્ટમ સક્રિય થશે જે 10 જૂન રોજ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માવઠું જોવા મળશે। રવિવારની વાત કરવામાં આવે તો આજની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં જિલ્લાઓમાં તેમજ દમણ દાદરા નગર હવેલીમાં ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર જૂનાગઢ અમરેલી ભાવનગર જેવા વિસ્તારોમાં પ્રિમોન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે અને 10 થી 40 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવે તેવી શક્યતા રહેશે જે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું પણ કહેવું છે। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ જોતા રહો ખેડૂત સેવા ભવતાલ યુટ્યુબ ચેનલ।